સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અધિકારીઓમાં દોડધામ। સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ। નારોલ સેપ્ટમાંથી નદીમાંથી સતત આવી રહ્યું છે પ્રદૂષિત પાણી। પ્રદૂષિત પાણી રોકવામાં હજુ પણ એએમસી અને જીપીસીબી નિષ્ફળ રહ્યું છે। સેટ આઉટલેટમાંથી સાબરમતી નદીમાં સતત ઠલવાતું પ્રદૂષિત પાણી। તાત્કાલિક પ્રદૂષિત પાણી બંધ કરવાના આદેશ અપાયા છે। આદેશ બાદ પણ નદીમાં પ્રદૂષિત પાણીની સતત આવક થઈ છે। ચીફ જસ્ટિસની ખંડપીઠે પ્રદૂષિત પાણીનો વિડીયો જોઈ તાત્કાલિક સુનાવણી યોજી। સુનાવણી યોજીને પ્રદૂષણ અંગે તંત્રને ફટકાર લગાવી। જે બિલકુલથી સમગ્ર ઘટના સાબરમતી નદી પ્રદૂષણની છે। એ જ પ્રદૂષણ જે પાછલા લગભગ એક દશકાથી વધુ સમયથી અમદાવાદ નદી કે જે અમદાવાદની જીવાદોરી સમાન છે તેને પ્રદૂષિત કરી રહ્યું છે। આ શરૂઆત ક્યાંથી થઈ ગઈકાલની એ હું આપને દ્રશ્યો મારફતે બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વિશાલા પાસે જે સીઈટીપી આઉટલેટ છે એટલે સીધી ભાષામાં કહીએ તો જે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છોડવાનું જે સ્થળ અહીંયા આપવામાં આવ્યું છે ત્યાંથી સતત જે પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે તેનો વિડીયો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નજરે આવે છે અને તાત્કાલિક સુનાવણી તેમના તરફથી કરવામાં આવે છે। અને ગઈકાલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, આ ઉપરાંત જે અન્ય જે સંલગ્ન બાબત હોય તે તમામને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું અને જે વિડીયોમાં આ જ પ્રકારે પાણી પ્રદૂષિત છે તે નીકળતું દેખાય છે તેને તાત્કાલિકપણે રોકી અને જે બંધ કરવા માટે જણાવાયું હતું। અને હજી પણ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આજે વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી જીપીસીબીના અધિકારીઓ હોય સતત અહીંયા મથી રહ્યા છે। એક તરફ આ જે સીઈટીપી છે તે જોઈ રહ્યા છો, ઉપરથી સેજ જમણી તરફ દ્રશ્યો દેખાશે ત્યાં આગળ લગભગ 500 મીટરનો એક જગ્યા છે ત્યાં આગળ અન્ય એક આઉટલેટ આવેલું છે ત્યાંથી પણ જે પ્રદૂષિત પાણી છે તે નીકળે છે। તેનાથી 200 મીટર આગળ વધુ એક આઉટલેટ આવેલું છે ત્યાંથી પણ જે પ્રદૂષિત પાણી છે તે સતત સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે। અને આ તમામ બાબતોને અટકાવવા માટે જે ગુજરાત હાઈકોર્ટ છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે શુક્રવાર સુધીનો સમય તો છે તે આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી આ જે ખાસ નારોલ સીઈટીપી જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેનું પાણી સદંતરપણે બંધ કરવા માટે ખાસ જે કહેવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે અધિકારીઓ અહીંયા આજે સવારથી દોડધામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમના માથાના દુખાવા સમાન આ જે પ્રદૂષિત પાણી છે તે બન્યું છે, કેમ કે તેઓ ખુદને જાણે કે ખ્યાલ ન હોય કે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે તેમ તે તમામ વિભાગો છે તે દોડધામ કરી રહ્યા છે। ત્યારે સવાલ ઉઠેલો જ છે કે આ પ્રદૂષિત પાણી સાબરમતી નદીને પ્રદૂષિત કરતું ક્યારે બંધ કરશે। હવે શુક્રવારે આ તમામ વિભાગો તરફથી શું જવાબ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે।